અનિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજ કોલ્હાપુરી। વેજ કોલ્હાપુરીની ગ્રેવી બનાવવા માટે આપણે તપેલીમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરી હવે પાણી ઉકળવા માંડ્યું છે। તેમાં આપણે 3 નંગ કાશ્મીરી મરચાં નાખશું અને 2 મોટી સાઈઝના ટમેટા સમારી લીધા છે તે નાખશું। હવે આને આપણે 8 થી 10 મિનિટ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે, પછી તેને પીસશું। કોલ્હાપુરી શાક માટે આપણે ડ્રાય મસાલો બનાવવાનો છે। તેના માટે કઢાઈમાં એક નાની ચમચી તેલ મૂકશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ડ્રાય મસાલા નાખશું। 1 તમાલપત્ર, 1 ટીસ્પૂન વરિયાળી, 4 થી 5 લવિંગ, નાનો 2 ટુકડા 3 ટુકડા જેટલા તજ, 2 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન જીરું અને 2 નંગ એલચી લીલી। આ બધું આપણે રોસ્ટ કરશું ધીમા ગેસ ઉપર। બે મિનિટ જેવું થઈ ગયું છે ને થોડુંક રોસ્ટ થઈ ગયું છે। હવે તેમાં નાખશું આપણે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 12 થી 13 નંગ કાજુ અને 3 ચમચી જેટલું ટોપરાનું ખમણ। ઝીણું કે જાડું તમે કોઈ પણ લઈ શકો છો। હવે આને 2 મિનિટ પાછું રોસ્ટ કરશું। ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવી અને આ બાજુ આપણા ટમેટા અને કાશ્મીરી મરચાં જે કૂક કરવા મૂક્યા હતા તે કૂક થઈ ગયા છે। હવે એનો ગેસ બંધ કરી અને થોડા ઠંડા થવા દેશું, પછી તેને ગ્રાઇન્ડ કરી લેશું। જો હવે આ મસાલો શેકાઈ ગયો છે। હવે આને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેશું અને પછી તેને પીસી લઈએ। હવે આપણે વેજીટેબલ બધું બોઇલ કરવાનું છે। તેના માટે ફ્લાવર, ફણસી, ગાજર અને વટાણા લીધા છે। તેને આપણે બોઇલ કરશું। પાણી ગરમ કરવા મૂકી દીધું છે, ઉકળવા માંડ્યું છે। હવે તેમાં બધી આપણે શાક નાખી અને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું। બધી તૈયારી થઈ ગઈ છે। આપણે એક કઢાઈમાં 2 ચમચી તેલ મૂકશું અને 1.5 થી 2 ચમચી જેટલું બટર નાખશું। હવે સેજ ગરમ થઈ ગયું છે। તેમાં નાખશું આપણે એક લાંબુ કાપેલું લીલું મરચું અને 5 ચમચી જેટલી હળદર। હવે તેમાં નાખશું અડધું નંગ કેપ્સિકમ, હવે તેમાં આપણે બાફેલું બધું વેજીટેબલ છે તે નાખી દઈશું। એક ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી મીઠું, હવે આપણે તેમાં ઓલો ડ્રાય મસાલો જે પીસો તો તે નાખશું। ટમેટા અને કાશ્મીરી મરચાંને જે બોઇલ કરીને પીસ્યા હતા તે પણ સાથે નાખી દઈશું। હવે મિક્સ કરી દઈશું અને 5 થી 6 મિનિટ આને કૂક કરશું। હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। તેમાં 50 ગ્રામ જેટલું પનીરના ટુકડા નાખશું આપણે અને 2 મોટી ચમચી જેટલી મલાઈ નાખશું અને 2 મિનિટ આને કૂક થવા દેશું। હવે છેલ્લે આમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી આપણે હાથેથી ક્રશ કરીને નાખી દઈશું। બસ તો હવે શાક આપણું કૂક થઈ ગયું છે। ગેસ બંધ કરી અને સર્વ કરી દઈએ।